મેડમ પ્રભુ બનાવીએ. જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. આપ સર્વ ભક્તોનું શ્રીમદ દેવી ભાગવતના 5મા દિવસનું સ્વાગત. ગઈકાલે સુંદર રીતે કથા સાંભળી અને ગઈકાલે થોડા ગરબા કરાવ્યા, એમાં લેડીઝને બહુ જ મજા આવી. આજે પણ 5-10 મિનિટનો લાભ આપે બાલુભાઈ તો બધા રાજી થશે. આજે we are halfway stage. Today is the 5th day. અડધી કથા આપણે સાંભળી લીધી છે અને બાકીની અડધી કથા આજેથી સાંભળવાની છે. હવે આઈ થિંક વી શુડ બી હોટિંગ અપ નાવ. આજથી મારે જરાક જોર પકડવું પડશે કારણ કે ડોનેશન ઓછું આવે છે અને I've started phoning people. Hopefully from tomorrow we'll get reasonable donations as well. અને શ્રી બાલુભાઈ કથા ચાલુ કરે એ પહેલા હું રિક્વેસ્ટ કરીશ, આપણે એક બે મહેમાન છે, સિમીજી અને અશુબેન લાખાણી, તમે આગળ આવો. ઇફ યુ કેન કમ ફોરવર્ડ બોથ ઓફ યુ. ને માતાજીને હાર અર્પણ કરો. આ લોકોનું ઇન્ટ્રોડક્શન I'll give at 5:30 if you don't mind. Please. પોથીજીને માળા અર્પણ કરવા માટે કેન આઈ રિક્વેસ્ટ શર્મિષ્ઠાબેન, આજે આવ્યા છે, રોજ ગોતતો હોઉં છું. શર્મિષ્ઠાબેન મહેન્દ્રભાઈ પટેલ, આપણા ટ્રેઝરના વાઇફ. શર્મિષ્ઠાબેનને ટાઈમ નથી મળતો. શર્મિષ્ઠાબેન, તમારે તો રોજ આવવું જોઈએ. પોથીજીને માળા અર્પણ કરો. બાલુભાઈને માળા અર્પણ કરવા માટે બાબુભાઈ પરમાર. બાબુભાઈ he works as a volunteer for so many years અને રોજ સેવા આપે છે. આજે એની વાઈફે 251 પાઉન્ડ દાન કર્યું છે, તો એને આજે લાભ આપીએ. થેન્ક યુ વેરી મચ બાબુભાઈ. થેન્ક યુ. અગત્યની જાહેરાત. કાલે સવારે 5:30 વાગે 5:30 in the morning in the temple. Its 4th year real anniversary is tomorrow at 5:30. Whoever are the sponsors of all the temples, there are 29 temples altogether, all the sponsors have been invited to perform Abhishek in the morning at 5:30. બધાય સૌના ભગવાનને અને જે પણ ભાઈ બહેનોને એનો લાભ લેવો હોય અને જોડાવવું હોય તો they are most welcome at 5:30 in the morning. I will be there, all the trustees will be there. અને તમારે એનો લાભ લેવો હોય તો 5:30 આવી જાજો કાલે સવારમાં. અને પછી નાસ્તો ને આપણે સ્નેક્સ ને એ બધું એની સગવડ કરી છે. એ સિવાય ટીવી રેકોર્ડિંગ I think it's already there, 9 to 12, 2 days in areas, but I'm told
એ બહુ સારું, ક્વોલિટી ઇઝ વેરી ગુડ. સો જેને પણ જોવી હોય તો 9 to 12 અહીં આવવું પહેલાં આગલા દિવસની જોઈ શકો છો ઓન યોર MA TV. અને એ સિવાય રેફલ ટિકિટ્સ હવે 2 દિવસ બાકી છે. પ્લીઝ રેફલ ટિકિટ્સ કોઈને જોતી હોય તો ask me also, or you can go at the back. There's a table for raffle tickets. You can buy your raffle tickets from there. And we've got some donations today. Pushpaben Babulal Parmar, £251. Lalitaben Lalji Sikotra, તાળી પાડો છે ને મિસ્ટર લલિતાબેન લાલજી સિકોત્રા, £251. અને અરવિંદાબેન શાહ, એને પણ £251 આપ્યા છે. વી આર વેરી ગ્રેટફુલ. બીજા યજમાન આપ્યા છે, કાલે હું લાંબુ લિસ્ટ લઈ આવીશ. અને હોપફુલી આપણે હજી 20-25 હજારની જરૂર છે. જો 20-25 હજાર પણ આવી જાય ને તો આપણે આ પ્રોગ્રામ આપણો વી કેન સે વી આર હેપી અને વી આર સક્સેસફુલ. ને આઈ એમ વેરી હોપફુલ કે એટલા થઈ જશે. બસ વધારે તો કાલે ટુમોરો ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જગદંબા માતાનો પ્રાગટ્ય છે ને એમાં પણ જેને જોડાવવું હોય, જેને પૂજા કરવામાં આવશે, બધાને મોકો આપશે. બસ 15-20 મિનિટની પૂજા કરાવશે અને એના પર £251 છે. એના 2-3 નામ આવ્યા છે, બધાને ચાન્સ આપશે. પ્લીઝ એનીવન હુ વોન્ટ્સ ટુ પરફોર્મ પૂજા ટુમોરો ઓફ અંબા માતાજી, પ્લીઝ અમારી પાસે લખાઈ લેજો પ્લીઝ. અને સેટરડેના અન્નપૂર્ણા માતાનો પ્રાગટ્ય છે, એનું પણ કોઈ ડોનેશન આપવું હોય તો પ્લીઝ લેટ અસ નો. નાવ રિક્વેસ્ટ બાલુભાઈને વિનંતી કે 5મા દિવસે દેવી ભાગવત કથાનો આપણને લાભ મળે. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. હવે સાંભળો, 501 crore. I think all of us should contribute something. Kale, I want a big list tomorrow. Please, હું લઈ આવીશ 10-12 ના નામ, તમે પણ ભેગા કરો અને અમને લખાવી દો. થેન્ક યુ વેરી મચ લેડીઝ એન્ડ જેન્ટલમેન. ખૂબ ખૂબ આભાર બાલુભાઈ તમારો. ખરેખર ઘણી કથાઓ વાંચી છે, પણ પહેલી વાર વ્યાસપીઠ પરથી અનાઉન્સમેન્ટ થાય છે કે 501 કરોડ મંદિરને ભેટ આપવામાં આવે છે. થેન્ક યુ વેરી મચ. હું મારા ક્રોધને વશમાં રાખીશ. કર્મનો પ્રારંભ થયો. વિદ્વાન બ્રાહ્મણો એકત્રિત થયા હતા. મંત્રોચ્ચાર થઈ રહ્યો હતો ત્યારે ગોબિલ નામક મહાત્મા, જે વયોવૃદ્ધ હતા, અવસ્થા થવાના કારણે મંત્રોચ્ચાર કરવામાં સ્વરભંગ થયો. આ સ્વરભંગ થતા દેવદત્તને ક્રોધ આવ્યો. કહેવા લાગ્યો, હે મૂર્ખ બ્રાહ્મણ, હું જગદંબાનો પુત્રેષ્ટિ યજ્ઞ કરું અને તું મંત્રોચ્ચારમાં સ્વરભંગ કરે છે. જાણી જોઈને ખોટું નહોતા બોલ્યા. અવસ્થા થઈ હતી. શ્વાસ ભરાઈ જવાના કારણે સ્વરભંગ થયો. વશિષ્ઠ મુનિએ પહેલા જ કીધું હતું કે તારામાં જાજો ક્રોધ છે. જો ક્રોધને વશ ન કરી શક્યો. ગોબિલ મહાત્માને મૂર્ખ ગયા. ગોબિલ મહાત્માને દુઃખ થયું. કહેવા લાગ્યા, હે દેવદત્ત, તે જાણ્યા વિના સમજ્યા વિના મને મૂર્ખ કહ્યો છે, તો પુત્રેષ્ટિ યજ્ઞ કરે છે. જગદંબાની કૃપાએ તને અવશ્ય પુત્રની પ્રાપ્તિ થશે, પરંતુ તારો એ પુત્ર શત શબ્દ વિનાનો મૂર્ખ હશે. દેવદત્તને ભાન થયું. ક્ષમા માગી કરેલા કર્મનો એકરાર કર્યો
ગોવિલ મહાત્મા કહે છે શાપ મિથ્યા તો નથી, પરંતુ તને તારા કર્મનું ભાન થયું, તે એનો પશ્ચાતાપ કર્યો. હે દેવદત્ત, પ્રથમ તો તારો પુત્ર શબ્દ વિનાનો મૂર્ખ હશે, પરંતુ જગદંબાની કૃપાએ એ મૂર્ખ મટી વિદ્વાન થશે. બ્રાહ્મણ દેવતાઓને સંતુષ્ટ કર્યા. શુભ દિવસની પ્રાપ્તિ થઈ. 9 માસ પૂર્ણ થયા. ન પુત્ર ન પુત્રી એવી એક પુત્રનો જન્મ થયો, જે પુત્રનું નામ ઉતથ્ય પાડ્યું છે. ઉંમર થતા યજ્ઞોપવીત આપી તેઓને મુનિના આશ્રમમાં અભ્યાસ માટે ઉપસ્થિત કર્યા. પણ ષટ શબ્દ વિનાનો મૂર્ખ હોવાના કારણે આ ઉતથ્ય ભણી ન શક્યો. હાંસીને પાત્ર બન્યો, ટીકાને પાત્ર બન્યો, જેથી એક મધ્યરાત્રિના પિતાના કૌશલ દેશનો ત્યાગ કરી ગંગા કિનારે ગતિમાન થયો. મંત્ર વિના સ્નાન કરવા લાગ્યો. કંદમૂળ ખાઈ પોતાનું જીવન વ્યતીત કરવા લાગ્યો. આ પર્યંતની માના ભાગવતની ભૌતિક કથાના પુષ્પો આપ સૌના ચરણ કમલમાં સમર્પિત કર્યા છે. માતા વૃંદ મિત્રો, માના ભાગવતમાં આજનો 5મો દિવસ પ્રેમની શુદ્ધિ. જીવનમાં જ્યાં સુધી સાચો પ્રેમ પ્રગટ થતો નથી, ત્યાં સુધી સાચો ત્યાગ પણ જીવનમાં આવતો નથી. અત્યારના આ જગતના પ્રેમને ને ભાગવતજીના પ્રેમને નાહી નીચો એ સંબંધ નથી. આપણો આ જગતનો પ્રેમ એ તો એક વ્યવહાર છે. મારી બર્થડે આવી અને તમે મને પ્રેઝન્ટ આપી, તમારી આવી મેં આપી, આ એક વ્યવહાર થયો. પતિની વર્ષગાંઠ હોય, બર્થડે હોય, પત્ની પ્રેઝન્ટ લઈ આવે, લો હેપી બર્થડે. મહિના પછી પત્નીની આવતી હતી. પતિને થયું કે લાવો મને એને પ્રેઝન્ટ આપી છે, મારે એ આપવી જોઈએ. પતિ પણ લઈને ગયા, લો આ તમારી હેપી બર્થડે, લો આ પ્રેઝન્ટ. તરત કવર ખોલ્યું, ચેક કર્યું, લેબલ વાંચ્યું. તમારી બર્થડે હતી ત્યાર તો મેં 350 પાઉન્ડનો શૂટ આપ્યો, અને આ તમે 150 પાઉન્ડની જ સાડી લઈને આવ્યા. બસ પતી ગયું. જો આ જગતનો પ્રેમ. માતા અકુંત મિત્રો, આશા, ઈચ્છા અને અભિલાષા. આશા, ઈચ્છા અને અભિલાષા જે પ્રેમમાં નથી, એ જ પ્રેમ પવિત્ર છે. પણ એનો અર્થ એવો નહીં કે જીવનમાં આશાઓ ન રાખવી જોઈએ, અભિલાષાઓ ન રાખવી જોઈએ. આશાના આધારે તો માણસ જીવે છે, પણ એવી આશાઓ ન જીવનમાં રાખવી જોઈએ કે જે આશાઓને પૂર્ણ કરવા માટે આપણે આપણા માર્ગથી ચલિત થઈ અને કોઈ બીજો માર્ગ પકડી લઈએ. એવી ઈચ્છાઓ ન રાખવી જોઈએ. ઈચ્છાઓ તો ઘણી બધી હોય, પણ આપણે પોતે નક્કી કરવું જોઈએ કે આપણે કેટલામાં છે.
એવી ઈચ્છાઓ ન રાખવી જોઈએ, એવી અભિલાષાઓ ન રાખવી જોઈએ કે જે પૂરી કરવામાં આપણા જીવનમાં આપણને શાંતિને બદલે અશાંતિની પ્રાપ્તિ થાય. આ પ્રેમ એને શુદ્ધ કરવો છે, તો જ આવતીકાલે જીવનમાં સાચો ત્યાગ પ્રાપ્ત કરી અને મા પરમાત્માના ચરણ કમળ સુધી પહોંચવું છે. સાકર ખાઈએ અને જો મોઢું મીઠું ન થાય તો સાકર ખાધી શા કામની? સાકર ખાઈએ મોઢું મીઠું ન થાય તો સાકર ખાધી શા કામની? પાણી પીએ અને તરસ ન છીપે તો એ પાણી પીધું શા કામનું? અન્ન ખાઈએ અને ભૂખ ન મટે તો એ અન્ન ખાધું શા કામનું? માના ખોળામાં જઈ મસ્તક મૂકીએ અને મા પ્રેમથી હાથ ન ફેરવે તો માનો ખોળો શું કામનો? એમ જીવનમાં ભક્તિ કરીએ અને અનુભૂતિ ન થાય તો એ ભક્તિ કરીશું કામની? ભક્તિ કરીએ અને અનુભૂતિ ન થાય એ ભક્તિ શું કામની? ગુરુજી એક પદમાં લખ્યું હતું, ભગવતી કેશવ મહારાજે, કે ઘટ ઘટ માછો આપ સમાયા તોય કહું છું આવો ને, ઘણું મનાવું તોય મન ના માને મનડાને સમજાવો. એમાં અંતિમ પંક્તિમાં આપણે લખ્યું હતું, અભાગીની એક જે ઈચ્છા દર્શનની છે અભિલાષા, આખડી મારી મીચાએ પહેલા, આખડી મારી મીચાએ પહેલા, દર્શન તારા દઈ જાને, ઘટ ઘટ માછો માત સમાયા તોય કહું છું આવો ને. મર્યા પછી ઉપર જઈને માના પરમાત્માના દર્શન એ તો ઉપર ગયા પછીની વાત છે. ઉપર શું કઈ સિસ્ટમ છે મને કાંઈ ખબર નથી. ઉપર જઈશ તો ત્યાં બધું ચેક કરીને પછી અહીં તમને ટેલિફોન કરીને જણાવીશ કે ભાઈ અહીંયા આ રીતની વ્યવસ્થા છે. આપણે બધા મર્યા પછીની બહુ વાતો કરીએ, મર્યા પછી ભગવાનને મળીશું ને એમના દર્શન કરીશું. કોને ખબર? આપ મુએસો ડૂબ ગઈ દુનિયા. આપણી આંખ મીચાઈ ગઈ ને એટલે પતી ગયું. બધું અહીંનું અહીંયા જ છે, કોઈ જોડે નથી આવવાનું. હાથમાં વીંટીએ છે તો છોકરો કહે છે કાઢી લો. જીવનમાં માતા ભગવંત મિત્રો, માની પરમાત્માની, આપણા ઈષ્ટદેવની આપણે ભક્તિ કરીએ અને આપણી આંખ સદાને માટે મીચાએ પહેલા એકવાર તો એની અનુભૂતિ થવી જોઈએ, તો ભક્તિ કરીએ કામની છે. માતા ભગવંતની, માને પરમાત્માને એવો પ્રેમ કરો કે આપણે એને શોધવા જવું ન પડે, એ આપણને શોધતો આવે. આ પરિપક્વ પ્રેમ કરવો છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ ઉતથ્ય ગીતા, ઉપનિષદ અને ગરુડ પુરાણ. ગીતા કહે છે, હે આત્મા તું અજર છે, અમર છે, બળાતો નથી, છેદાતો નથી. ગરુડ પુરાણ એમ કહે છે કે જે પ્રમાણે પાપ કર્મ કર્યા હોય એ પ્રમાણે ધર્મરાજાના દરબારમાં લઈ જવામાં આવે
અને એને સજા થાય, કાપવામાં આવે, બાળવામાં આવે. આપણું સાંખ્ય ઉપનિષદ એમ કહે છે કે જો શરીર જ નથી તો બાળવાનો કોણ, એને કાપવાનું કોને? ત્રણેય આપણા માન્ય ગ્રંથ છે. આપણા હિન્દુ સનાતન ધર્મમાં 18 પુરાણ, 4 વેદ, 108 ઉપનિષદ. ઘણી વખત કન્ફ્યુઝ થઈ જવાય કે આમાં શું માનવું, શું ન માનવું. પણ માતા ભગવંત મિત્રો પરમાત્માની આપણા પર બહુ દયા છે. ભક્તિ કરવામાં કોઈ ક્યાંય જબરજસ્તી નથી. મુસ્લિમ ધર્મમાં તો ભાઈ મોહમ્મદ પૈગંબર સાહેબ, અલ્લાહ એકને જ માનવા. ક્રિશ્ચન ધર્મમાં તો ઈસુ અને કદાચ મેં. ત્યારે આપણા હિન્દુ સનાતન ધર્મમાં તો આખું શોપિંગ સેન્ટર જ છે. 18 કરોડ દેવતાઓ છે. કોને માનવા, કોને ન માનવા. હોટલમાં જાઓ છો, રેસ્ટોરન્ટમાં જતા છો બધા, પછી પેલું મેનુ આપે છે. એમાં ઘણી બધી આઈટમ્સ હોય. હવે જે આપણને રેસ્ટોરન્ટમાં લઈ ગયા હોય એ એમ કે ના, હું જે ઓર્ડર કરું એ તમારે બધાએ જમવાનું. તો આપણને મનમાં એમ થાય કે આ બધી કઈ આઈટમનો ઓર્ડર કરશે, શું કરશે, આપણને ભાવશે કે નહીં ભાવે. પણ હવે લઈ ગયા છે એટલે બોલાય નહીં. પણ આ જે વ્યક્તિ આપણને રેસ્ટોરન્ટમાં લઈ ગઈ અને ત્યાં જઈને આપણને એમ કે જુઓ ભાઈ, રેસ્ટોરન્ટમાં આવ્યા છે, હું તમને બધાને લાવ્યો છું, આ મેનુ છે, તમને જે ભાવે એ આઈટમ, એ વાનગી તમે મંગાવો અને પ્રેમથી ખાજો. એવું જ્યારે આપણને કે ત્યારે આપણને કેટલી મજા આવી જાય, કેટલો આનંદ આવે કે ના ના, હવે તો આપણી ફેવરિટ આઈટમ મંગાવી. આપણે આપણી ફેવરિટ આઈટમ મંગાવીએ, ખાઈએ અને હોટલમાંથી બહાર નીકળી જઈએ. આપણને મજા આવે કે ના ભાઈ, આજે રેસ્ટોરન્ટમાં લઈ ગયા પણ એમને કીધું કે તમારી મનગમતી વસ્તુ મંગાવજો, અમને બહુ મજા આવે. એ માતા ભગવંત મિત્રો આ જગતના રેસ્ટોરન્ટમાં માએ પરમાત્માએ મને તમને મોકલ્યા છે. એના અનેક સ્વરૂપો છે. જે સ્વરૂપમાં તમને પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ, લાગણી પ્રગટ થાય એની ભક્તિ કરો અને ભવસાગર પાર ઉતરી જાઓ. કોઈના પર કોઈ જબરજસ્તી નહીં કે આ જ ધર્મનું તું પાલન કર. તમને કૃષ્ણમાં પ્રેમ થયો, કૃષ્ણની ભક્તિ કરો. મને માનામાં પ્રેમ થયો, હું માની ભક્તિ કરું. એકને રામમાં થયું, રામની ભક્તિ કરે. એક શિવની ભક્તિ કરે. અંતે તો એક જ માં જવાની છે. માતા ભગવંત મિત્રો આત્મા, જીવ અને મન. આત્મા, જીવ અને મન એક જ ડાળીના પુષ્પ છે, સાંખ્યના શાસ્ત્રના નિયમ પ્રમાણે. સંતો પાસે જઈએ ત્યારે જો ઘણી વખતે નથી કહેતા કે ભાઈ બધું બગાડજો, મન ના બગાડતા. મન ના બગાડતા. કેમ? કારણ કે આત્મા જ્યારે કર્મમય બન્યો ત્યારે એને જીવ કહેવાય. આત્મા તો બધાના પવિત્ર છે, પણ એ આત્મા જ્યારે કર્મમય બને છે ત્યારે એને જીવ કહેવાય છે. રસ્તા પરથી પસાર થતા હોઈએ અને દૂરથી આપણો મિત્ર દેખાય, આપણે હાથ ઊંચો કરીએ, એ પણ હાથ ઊંચો કરે, બંને ભેગા થાય, જય મે જય શ્રી કૃષ્ણ કરે. પછી મિત્રતા ગાઢ હોય
તો એમ પૂછે છે ને, અલા ભાઈ ક્યાં તો જીવું તો છું ને, જીવું તો છું ને તું. ક્યાં હતો? મજામાં? હા, હું મજામાં. જુઓ, 1 મિનિટ પહેલા તમે જ કીધું કે મજામાં. પછી બીજો પ્રશ્ન કરે, ક્વેશ્ચન કરે, ઘરે બધા મજામાં છે ને? એટલે તરત સામેની વ્યક્તિ કહેવા માંડશે, તબિયત બરોબર રહેતી નથી, પત્ની આમ કરે છે, દીકરો કયું માનતો નથી, વહુ આમ કરે છે. બે સેકન્ડ પહેલા, 5 સેકન્ડ પહેલા તે કીધું હતું કે હું મજામાં છું, અને 5 સેકન્ડ પછી તું જ પાછો કહે છે કે આ તકલીફ છે, ઓલી તકલીફ છે, પેલી તકલીફ છે. તો આ બેમાંથી સાચું શું? પહેલી વાર જયારે મળ્યા, પૂછ્યું કેમ છો, તરત જ કીધું મજામાં. આ જવાબ કોણ આપે છે? આત્મા. પણ પછી પૂછ્યું ઘરે બધા કેમ છે? આત્મા કર્મમય બન્યો, જીવ કહેવાયો, એટલે તરત કહેવા માંડ્યું કે આ તકલીફ છે, ઓલી તકલીફ છે, ફલાણું છે, ઢીકણું છે. આ જીવ. આ જ જીવ જ્યારે વિચાર કરતો થયો એટલે એને મન કહેવાય. આખું ચરિત્ર ઘણું લાંબુ છે, 2-4 મિનિટમાં પૂરું કરવાનું સમયની મર્યાદામાં રહી. એટલે જ સંતો કહે કે ભાઈ બધું બગડે તો વાંધો નહીં, મન ના બગાડશો. સાંખ્યના નિયમ પ્રમાણે આત્મા અને મન એ બધા એક જ છે, એક જ ડાળીના પુષ્પ છે. રસ્તા પરથી પસાર થતા હોઈએ, સૂર્યનારાયણનો પ્રકાશ પડતો હોય તો આપણો પડછાયો પડે, એના પરથી કાર પાસ થાય તો પડછાયાને કશું થતું નથી, આપણને કશું થતું નથી. એની પર કોઈ સળગતી દિવાસળી ફેંકે તો આપણે ગજાઈ નથી જતા. પણ બરોબર જ્યારે બપોરના 12 વાગે ત્યારે સૂર્યનારાયણ પણ હોય, આપણે પણ હોઈએ, પૃથ્વી પણ હોય, ત્યારે આપણું પ્રતિબિંબ પડછાયો પડતો નથી. કે આપણે તરત કહીએ કે સૂર્ય અને પૃથ્વી એક લાઈનમાં આવે ત્યારે પ્રતિબિંબ પડછાયો પડતો નથી. જીવનમાં માતા ભગવંત મિત્રો ધ્યાન, ધારણા અને ધ્યેય, ધ્યાન, ધારણા અને ધ્યેય જ્યારે એક બને ત્યારે જીવનમાં જીવાત્મા નિરાકાર પરમાત્માને સાકાર સ્વરૂપમાં અનુભૂતિ કર્યા વિના રહી શકતો જ નથી. આપણે ધ્યાન ધરીએ છીએ ખરા, માનો પરમાત્માનું ધ્યાન ધરીએ, પણ આપણી ધારણાઓ કેવી છે કે હું સુખી થવું, મારું આ કામ થઈ જવું જોઈએ, ઓલાનું થવું ન જોઈએ, ઓલો દુઃખી થાય. અને ધ્યેય આપણું એક હોતું જ નથી. આજે મંદિરમાં જઈ મહાપ્રભુ પાસે દીકરાની માંગણી કરી, બીજા દિવસે ગયા ત્યારે દીકરીની માંગણી કરી, ચોથા દિવસે ગયા ત્યારે પૈસાની માંગણી કરી. આપણું ધ્યેય એક છે, બદલાતું જ જાય છે. જીવનમાં માતા ભગવંત મિત્રો ધ્યાન માનું પરમાત્માનું કરો. ધારણા એક જ રાખો કે હે માં, હે પરમાત્મા, જીવ અને જગતનું કલ્યાણ કરજે. જીવ અને જગતનું કલ્યાણ કરજે એટલે એમાં આપણે આવી જ ગયા. અને ધ્યેય એક જ છે કે હે માં, હે પરમાત્મા, તારા ચરણ કમલમાં સ્થાન પ્રાપ્ત કરવું છે.
ધ્યાન ધારણા ને ધ્યેય એક બને. માતા ભગવંત મિત્રો જીવનની અંદર આંખ મીચાય પહેલા માં પરમાત્માની અનુભૂતિ જીવાત્મા કર્યા વિના રહી શકતું જ નથી. આ ઉત્તથ્ય વનમાં ગતિમાન થયું. મંત્ર વિના સ્નાન કરવા લાગ્યો તો આપણા શાસ્ત્રોમાં આજ્ઞા કરી છે કે સ્નાન કરીએ ત્યારે સ્મરણ કરવું જોઈએ. ઘણા લોકો મશ્કરી કરે છે કે આ હિન્દુઓ કેવા કે બાથરૂમમાં જાય, સ્નાન કરતા હોય, નાહવા બેઠા હોય ત્યારે ભગવાનનું નામ બોલે, કોઈ ભગવાનનું નામ બોલે, કોઈ નદીઓના નામ બોલે. માતા ભગવંત મિત્રો ત્યાં ધર્મ નથી બતાવ્યો, ત્યાં સાયન્ટિફિક રીઝન બતાવ્યું છે. સ્નાન કરવા બાથરૂમમાં જઈએ, એકાંત હોય, આપણી જ નજર આપણા શરીર ઉપર પડે, શરીરને સ્વચ્છ રાખવા આપણા જ હાથ શરીરના અંગ ઉપાંગ ઉપર ફરે. એકાંત હોવાના કારણે એ વખતે આપણા મનમાં કોઈ ખરાબ વિચાર પ્રગટ ન થાય એટલા માટે ધર્મએ આજ્ઞા કરી કે સ્નાન કરતી વખતે સ્મરણ કરવા. કારણ કે મનથી સ્મરણ કરતા હઈશું તો આપણું પોતાનું શરીર આપણે જોઈએ છે, પણ મનમાં સ્મરણ હોવાના કારણે એ વખતે ખરાબ વિચારો પ્રગટ ન થાય એટલા માટે ધર્મએ સ્નાન કરતી વખતે સ્મરણ કરવાની આજ્ઞા કરી છે. કંદમૂળ ખાઈ જીવન વ્યતીત કરવા લાગ્યો. એક કાળ આ ઉત્તથ્યએ મનથી સંકલ્પ કર્યો કે હે માં, કાં તો વાણી આપો ને કાં મૃત્યુ આપો, આ મૂર્ખસ્ય જીવન ધિકૃત્ય. કાં તો મને મૃત્યુ આપી દો. પણ એ વખતે ઉત્તથ્યએ મનથી સંકલ્પ કર્યો કે હે માં, ભલે મને વાણી નથી, પણ હે માં, આજથી હું જીવનમાં સત્યનું આચરણ કરીશ. ઉત્તથ્ય વનમાં સત્યવ્રત તરીકે વિખ્યાત થયો. શ્રીમાં જય માં, જય જય માં, જય માં, જય જય માં. શ્રીમાં 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 જય માં, જય જય માં. અંબે માત કી જય. સત્યવ્રત તરીકે વિખ્યાત થયો. સત્ય, અસત્ય, સનાતન સત્ય. બાળક નાનું હોય, સ્કૂલમાંથી જઈને પાછું આવે, આપણે પૂછીએ કે બેટા કેટલી ફિંગર છે, તો કે 1 2 3 4 5. દીકરો કે એટલે આપણને આનંદ થાય, ચાલો દીકરાને આવડ્યું. આ જગતનું સત્ય. કથાઓમાં જઈએ, સાંભળીએ, 5 આંગળીએ આપશો તો પામશો. પણ આમાં 5 આંગળી છે જ ક્યાં? આંગળી તો 4 જ છે. આ તો અંગૂઠો છે, પણ બહુમતીનો જમાનો છે, એટલે આ 4 નારીએ ભેગા થઈ આને પોતાના જેવો બનાવી દીધો. આ જગતનું સત્ય. આ ફૂલ સત્ય, પીળું છે સત્ય, પણ આ જ ફૂલ એનો નાશ થઈ જાય પછી કેવું પડે કે ફૂલ હતું છે નહીં. આ જગતનું સત્ય. સનાતન સત્ય કેવલ પરમાત્મા.
એનો કદી નાશ થતો જ નથી. પણ જીવનમાં માતા ભગવંત મિત્રો સત્યનું આચરણ કરવું જોઈએ, નિર્વિવાદ સત્ય. પણ સત્ય હંમેશા કલ્યાણકારી હોવું જોઈએ. કોઈ માથે ન લે. સંક્ષિપ્તમાં એક દૃષ્ટાંત આપના ચરણે મૂકું છું. એક દીકરીએ લગ્ન પહેલા ભૂલ કરી, પશ્ચાતાપ કર્યો, બધું પતી ગયું, એના લગ્ન થયા. લગ્નને 10 વર્ષ વીતી ગયા. 2 બાળકોની પ્રાપ્તિ થઈ છે. 4 જણા સુખી છે, આનંદથી રહે છે. એક દિવસ પેલા દીકરીના પતિને બહારથી ક્યાંક વાત જાણવા મળી કે મારી પત્નીએ લગ્ન પહેલા આવી એક ભૂલ કરી હતી. એણે વિચાર કર્યો કે મારી પત્નીને પૂછું, પણ કે તો મને ના પાડવાની છે, ના વાત ખોટી છે, સાચું કઈ છે નહીં. પણ એ વખતે એમને જાણવા મળ્યું હતું પતિને કે પત્નીના કામમાં આ ફલાણી વ્યક્તિ છે એ વખતે એના સાક્ષી હતા. અને તો સત્યવાદી છે, સત્ય જ બોલે છે, ખોટું કોઈ દિવસ બોલતા જ નથી. મનમાં કીડો સળવળ્યો. પોતાની પત્નીને જણાવ્યા વિના સીધા પહોંચ્યા એને ગામ. કરમન કી ગતિ ન્યારી. બસમાંથી ઉતર્યા, પેલા વડીલ સામે જ આવ્યા. એમણે જોયા, જમાઈને જય અંબે, જય શ્રી કૃષ્ણ કહ્યા. અરે જમાઈ ઓચિંતા એકદમ ગામમાં? તો કે હા. ચાલો ઘરે? તો કે ના, મારે તમને જ મળવું છે, તમને મળવા જ આવ્યો છું સ્પેશિયલ. મને મળવા? તો કે હા. ચાલો. હોટલમાં બેઠા, ચા પાણી કર્યા. બોલો. પતિ કહેવા લાગ્યો કે વડીલ, હું આપને જે કંઈ પૂછું એનો મને સાચે સાચો જવાબ આપજો. તમને માતાજીના સોગંદ છે, ઠાકોરજીના સોગંદ છે, હનુમાનજીના સોગંદ છે. માતા ભગવંત મિત્રો, આ સોગંદ એક જુગાર છે. વાત વાતમાં આપણે આજે સોગંદ ખાઈએ છીએ ને, એક જુગાર છે. જેમ રસોડામાં પેલું મસોતું હોય કપડું, એ તેલ ઘી પીને એવું રીઢું બની જાય, પછી એને ગમે એવા રંગના પાણીમાં નાખો, એના પર કોઈ રંગ ચડતો નથી. એમ આપણું મન પણ સોગંદ ખાઈ ખાઈને એવું રીઢું બની ગયું છે ને કે આપણને સોગંદની અસર થતી જ નથી. સોગંદ એક જુગાર છે. ચાલો, શું પૂછવું છે? તો કે સાચે સાચું કહેજો. તો કે હા, મારી પત્નીએ લગ્ન પહેલા આવી એક ભૂલ કરી હતી અને એના તમે સાક્ષી હતા. આ વાત સાચી છે કે ખોટી? માતાજીના ઠાકોરજીના સોગંદ આપ્યા હતા. પેલા વડીલ કે હા. ભલે આવજો. ગયા. પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો, પત્નીને દુઃખ થયું, એણે આપઘાત કરી નાખ્યો, સુસાઇડ કરી નાખ્યો. 10 વર્ષનું લગ્ન જીવન આનંદમય હતું. પતિને પણ એમ થયું કે બસ આ એક નાની શી બાબત માટે. એને પણ દુઃખ થયું, એને પણ સુસાઇડ કરી નાખ્યું. બંને બાળકો અનાથ બની ગયા. કોણ જવાબદાર? જીવનમાં માતા ભગવંત મિત્રો સત્યનું આચરણ કરો એ નિર્વિવાદ સત્ય છે, પણ એ સત્ય કલ્યાણકારી હોવું જોઈએ. એટલે જ આપણા વેદમાં પણ કહ્યું છે કે સત્યમ શિવમ
સુંદર. શું એ વડીલને ખબર નહોતી કે 10 વર્ષનું લગ્ન જીવન એ લોકોનું આનંદમય છે? સત્ય બોલો, પણ સમજી વિચારીને. જે સત્ય બોલવાથી બે ભાઈ વચ્ચે, પતિ પત્ની વચ્ચે, મા દીકરા વચ્ચે, મા દીકરી વચ્ચે કઈક દુઃખ ઉભું થતું હોય તો મહેરબાની કરી સત્ય જાણતા હો તો ન બોલો. ભેડા કરવાની વાત કરો, જુદા પાડવાની નહીં. માણસ માત્ર ભૂલને પાત્ર છે. સત્ય આવું ભયંકર ન હોવું. એક શબ્દ બોલ્યા હા, પણ વિચાર ન કર્યો પેલા બે બાળકો કેવા અનાથ થઈ ગયા, એની જવાબદારી કોની? સત્ય હંમેશા કલ્યાણકારી હોવું જોઈએ. સત્યવ્રત તરીકે વિખ્યાત થયો. જગદંબાએ કસોટી કરી. પારધી સુવરનો શિકાર કરવા નીકળ્યો છે. સુવરને બાણ માર્યું. સુવર દોડીને સત્યવ્રતની સમક્ષ ઉભું રહી ગયું. સુવરને આ બાણ વાગવાથી જે દર્દ થતું હતું એ જોઈ સત્યવ્રતના મુખમાંથી અનાયાસે અઈ અઈ શબ્દનો ઉચ્ચાર થયો. બોલી તો શકતો ન હતું. સુવર પર્ણકુટીરમાં જતું રહ્યું, ઝૂંપડીમાં. પાછળ પારધી ધનુષ પર બાણ ચડાવી આવીને કહેવા લાગ્યો, હે સત્યને જાણનારા, સત્ય કહેજે, મારા બાણથી ઘવાયેલો સુવર ક્યાં ગયો? જો કસોટી સત્યવ્રતની. ઈશારો કરીને કહે કે પર્ણકુટીરમાં ઝૂંપડીમાં છે તો જીવ હિંસાનું પાપ લાગે, અને ઈશારો કરીને કહે કે મને ખબર નથી તો સત્ય બોલવાનો નિયમ તૂટી જાય. એટલે આકાશ તરફ જોવા લાગ્યો. ઈશારાથી કહેવા લાગ્યો, હે પારધી, જે આંખ જુએ છે એ બોલતી નથી, અને જે જીભ બોલે છે એ જોતી નથી, મને શું પૂછે છે? વારંવાર પૂછવા છતાં પ્રત્યુત્તર ન મળતા પારધી ગતિમાન થયો. પણ સુદર્શનના મુખમાંથી આ પહેલી વખત અઈ અઈ શબ્દનો ઉચ્ચાર થયો, જેથી આ સત્યવ્રત પથ્થરના આસન પર બેસી અઈ અઈ બોલતા જગદંબાના ધ્યાનમાં ધ્યાનસ્થ થયો. શ્રીમાં જય માં, જય જય માં, પ્રેમથી બોલો જય જય માં, ઘટ ઘટ વસતા અંબે માં, નર નારી માં અંબે માં, જ્યાં જુઓ ત્યાં અંબે માં, પ્રેમથી બોલો જય જય માં, શ્રી માં જય માં, જય જય અંબે માત કી. અઈ અઈ બોલતા ધ્યાનસ્થ થઈ ગયો. આ સત્યવ્રત, કારણ કે પહેલી જ વખત એના મુખમાંથી અઈ શબ્દનો ઉચ્ચાર થયો હતો. પોતાના હૃદયમાં ધારણ કરી અઈ અઈ બોલતા જગદંબાના ધ્યાનમાં ધ્યાનસ્થ થઈ ગયો. ભાગવતજીમાં વર્ણન છે કે સત્યવ્રતનું શરીર ક્ષીણ થવા લાગ્યું. કઈ ઘડીએ પ્રાણ ચલિત થાય એ સ્થિતિ સર્જાઈ હતી,
છતાં પણ સત્યવ્રત ધ્યાનસ્થ હતો. આ હૃદયમાંથી નીકળેલો નાદ પરા પરમેશ્વરી જગદંબાને પ્રાપ્ત થયો અને સ્વયં જગદંબા સત્યવ્રતની સમક્ષ ઉપસ્થિત થયા. શ્રીમા જય મા જય જય અંબે માત કી. પણ સત્યવ્રત તો ધ્યાનસ્થ છે. જગદંબાના હાથનો સ્પર્શ થયો, સત્યવ્રત જાગૃત થયો, વાણી પ્રાપ્ત થઈ. વાણી પ્રાપ્ત થઈ કારણ કે ગોવિલ મહાત્માએ શાપ આપ્યો હતો, પછી વરદાન પણ આપ્યું હતું કે પ્રથમ તારો પુત્ર ષટ શબ્દ વિનાનો હશે, પરંતુ જગદંબાની કૃપાએ એ વિદ્વાન થશે, વાણી પ્રાપ્ત થશે. જગદંબાનો સ્પર્શ થયો, જાગ્રત થયો, વાણી પ્રાપ્ત થઈ. જગદંબાને જોતા સત્યવ્રત કહે છે, હે માં, મેં તારી કોઈ એવી ભક્તિ કરી નથી, મેં તારી કોઈ એવી ભક્તિ કરી નથી, છતાં મારા પર તારી આ કૃપા કે તું દર્શન દેવા આવી. શરીર ક્ષીણ થઈ જાય ત્યાં સુધીની એની ભક્તિ છે, પણ છતાં જુઓ કેવા સહજ ભાવે કે છે કે મેં તારી કોઈ એવી ભક્તિ કરી નથી, છતાં મારા પર તારી આ કૃપા. ત્યારે સ્વયં જગદંબા કહે છે કે હે સત્યવ્રત, તું જે અઈ શબ્દ બોલતો હતો એ અઈ નહીં, પરંતુ મારો ઐમ બીજ મંત્ર છે. ઐમ બીજ મંત્ર છે. સત્યવ્રત કહેવા લાગ્યો કે માં, તો મંત્ર પણ હું ખોટો બોલ્યો, મંત્ર પણ હું ખોટો બોલ્યો. ત્યારે જુઓ જગદંબા શું કહે છે. જે લોકો કહે છે ને કે માતાજીનો મંત્ર અશુદ્ધ બોલો તો માતાજી કોપાયમાન થાય, અકલ્યાણ કરે, એમને આ સત્યવ્રત માના ભાગવતનું જરા વંચાવજો. સ્વયં જગદંબા કહે છે, હે સત્યવ્રત, હું મંત્રની શુદ્ધતાથી પ્રસન્ન થતી નથી. હું મંત્રની શુદ્ધતાથી પ્રસન્ન થતી નથી, હું તો કેવલ હૃદયની શુદ્ધતાથી જ પ્રસન્ન થઉં છું. માં મંત્રની શુદ્ધતા નથી જોતી, આપણા હૃદયની શુદ્ધતા જુએ છે. બાળક નાનું હોય, માં કે બા એવું બોલતા શીખે, પિતાને પણ માં કે, માને પણ કે માં, દાદાને બધાને માં કે બા કઈ બોલાવતું હોય. એ વખતે આપણે એમ નથી કહેતા કે હું તારો પપ્પા છું, ડેડી છું, મને ડેડી કઈ બોલા. જાણીએ છીએ કે બાળક નાનું છે, થોડું મોટું થાય, ઘરડા મા બાપને ખબર હશે, દેશમાં બાળક પેલું ભૂ ભૂ કરે એટલે માતા પિતા એને પાણી આપે, તો ભૂ શબ્દનો અર્થ પાણી થતો જ નથી. પણ માં સમજી જાય છે, પિતા સમજી જાય છે કે દીકરાને પાણી પીવું છે, દીકરીને પાણી પીવું છે, એટલે પાણી આપે છે. પેલું મમ શબ્દનો અર્થ ખાવા થતું નથી. આપણે નથી કહેતા ચાલો બેટા મમ કરી લો, પણ મમ શબ્દનો અર્થ જમવાનું થતું જ નથી. પણ દીકરો કે દીકરી મમ 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 કરે એટલે મા બાપ સમજી જાય છે કે બાળકને ભૂખ લાગી છે એટલે ખાવાનું આપવું. માતા ભગવંત મિત્ર
એક બે હાથ વાળા આપણે મા બાપ આપણું નાનું બાળક પાણીની જગ્યાએ ભૂખ કહે તો આપણે એને પાણી આપીએ છીએ, મમ કહે તો આપણે એનું ખાવાનું આપીએ છીએ. એક બે હાથ વાળા માતા પિતા જો આપણે આ સમજી શકતા હોઈએ કે ભલે બાળક સાચું નથી બોલતો પણ આપણે જો સમજી શકતા હોઈએ તો આ 1000 હાથ વાળી એ મંત્ર ખોટો બોલો કે સાચો બોલો એ શું સમજી નહીં શકતી હોય? જ્યારે પણ પૂજા ભક્તિ કરવા બેસતો, માની પરમાત્માની ગમે નહીં કરો, જેવું આવડે એવું બોલવાનું, જરાય કઈ ચિંતા નહીં કરવાની. પણ ભક્તિ કરવા બેસીએ ત્યારે આપણું હૃદય શુદ્ધ હોવું જોઈએ. આ મંત્રની અશુદ્ધતા અને હૃદયની શુદ્ધતાને સમજાય. પણ ત્યાં સૂત મુનિએ પ્રશ્ન કર્યો કે હે ભગવંત, આ સત્યવ્રત તો જંગલમાં એકલો રહેતો હતો, એની કોઈ ભાડ લેનાર નહોતું, એને વાણી નહોતી, મૂર્ખ હતો, એટલે કદાચ જગદંબાને દયા આવીને પ્રસન્ન થઈ. પણ જેને વાણી છે, સમજી શકે છે, બોલી શકે છે, એવો જીવાત્મા પણ જો મંત્ર અશુદ્ધ બોલે તો આ મંત્રની અશુદ્ધતા અને હૃદયની શુદ્ધતાને સમજાવવા ભગવાન વ્યાસ મુનિએ સુદર્શન ચરિત્રનો પ્રારંભ કર્યો છે. ધ્રુવ સિંધુ રાજા, એને બે પત્ની છે, મનોરમા અને લીલાવતી. મનોરમા દ્વારા એક પુત્રની પ્રાપ્તિ થઈ છે જેનું નામ છે સુદર્શન. લીલાવતી દ્વારા જે પુત્રની પ્રાપ્તિ થઈ છે એનું નામ છે શત્રુજીત. એક કાલ આ ધ્રુવ સિંધુ રાજા ધર્મપૂર્વકના રાજ્ય જીવનમાંથી ચલિત થઈ શિકાર કરવા વનમાં ગતિમાન થયા, જ્યાં સિંહ દ્વારા ધ્રુવ સિંધુ રાજાનો નાશ થયો. ધ્રુવ સિંધુ માનવ જીવન. આપણા માનવ જીવનને બે પત્ની છે. એકનું નામ છે લીલાવતી અને એકનું નામ મનોરમા. મનોરમા એટલે નીતિ, લીલાવતી એટલે અનીતિ. માણસ અનીતિ કરતા પકડાઈ જાય, અનીતિ કરતા પકડાય એટલે તરત કહે છે કે અજાણતા થઈ ગઈ, મારે નહોતી કરવી, પરિવાર માટે કરી, કુટુંબ માટે કરી. કોઈ માણસ ક્યારેય પણ અજાણતા કે અનીતિ કરતો જ નથી, સમજી વિચારીને કરે છે. પણ જ્યારે પકડાઈ જાય એટલે તરત દોષ આપણે બીજાને આપી દઈએ છીએ. પ્રભુ વિષ્ણુ એક વખત બેઠા હતા, નારદજી આવ્યા. નારદજી પૂછે, પ્રભુ કઈ કામકાજ છે? તો કે હા ભાઈ, એક કામ છે પૃથ્વી પરનું, તું કરીશ? તો કે હા, કરો, આજ્ઞા કરો. તો કે આ વનમાં એક છે, એને જયારે જઈને ઉપદેશ તારે આપવાનો છે. તો કે ભલે. પ્રભુએ એવી લીલા કરી, જેને ઉપદેશ આપવાનો એનું નામ વાલિયો. 4-5 દિવસથી એને કોઈ શિકાર મળ્યો ન હતો, ભૂખ્યો હતો. નારદજીને ખબર નહીં, આવ્યા પૃથ્વી પર, વનમાં ગયા. દૂરથી વાલિયાએ નારદજીને જોયા. વાલિયાને થયું કે ચાલો 4-5 દિવસની ભૂખ આજે મટી જશે. નજીક આવ્યા, ધનુષ પર બાણ ચડાવ્યું. વાલિયો કહેવા લાગ્યો, હે બ્રાહ્મણ, જ્યાં છું ત્યાં ઉભો રહી જાય. નારદજી કે ભાઈ, હું તો તને ઉપદેશ કરવા આવ્યો છું, મને ભગવાને મોકલ્યો છે.
વાલીઓ કે ભાઈ મારે કોઈ ઉપદેશ સાંભળવો નથી, છેલ્લા 5 દિવસથી હું ભૂખ્યો છું, મારી માતા, મારો પુત્ર, મારી પત્ની ભૂખ્યા છે, તારો નાશ કરીશ, અમારી ભૂખ તૃપ્ત થશે. નારદજી કે ભલે ભાઈ તું મને માર, વાંધો નહીં, પણ મને એક પ્રશ્નનો જવાબ તો આપ કે તું જે કાંઈ આ કરે છે પાપ કર્મ, આ પાપ કર્મમાં તારી માતા, તારી પત્ની, તારો પુત્ર ભાગીદાર ખરા કે નહીં? વાલીઓ કે હા, હું જે કંઈ કરું છું એમાં એ લોકો ભાગીદાર છે. નારદજી કે આ તો તું કહે છે, તું કહે છે. જૈન પૂછ્યા. વાલીઓ કે 5 દિવસનો ભૂખ્યો ચોક્કસ છું, પણ મૂર્ખો નથી. હું પૂછવા જાઉં તમે 9 દો 11 થઈ જાઓ. એક કામ કર, આ દોરડું પડ્યું છે એનાથી મને બાંધી દે. બાંધ્યા. ગયો પૂછવા. માને પૂછ્યું કે માં, હું આ જે કંઈ કર્મ કરું છું એ કર્મમાં તમે ભાગીદાર ખરા કે નહીં? વાલિયાની માતાએ ના પાડી. કેમ? ત્યારે એની માતા કહે છે કે હે વાલિયા, 9 માસ મેં તને મારા ગર્ભમાં રાખ્યો, તારો જન્મ થયો, તારું લાલન પાલન પોષણ કર્યું, તને મોટો કર્યો. હવે મારી અવસ્થા થઈ છે, હું કામ કરી શકતી નથી, અને અત્યારે તું મારું પોષણ કરે છે, એ તો તારી જવાબદારી છે. તારા પાપ કર્મમાં હું ભાગીદાર નહીં. પત્નીને પૂછ્યું કે તું તો મારી પત્ની છે, મારા પાપ કર્મમાં ભાગીદાર? પત્નીએ ના પાડી કે વાલિયા, તું મને જે કાંઈ ખવડાવે પીવડાવે છે, મારું લાલન પાલન પોષણ કરે છે, એ તારા ભોગને તૃપ્ત કરવા તું મારું પોષણ કરે છે, હું ભાગીદાર નહીં. પુત્ર પાસે ગયા. પુત્રએ પણ ના પાડી દીધી કે હે પિતા, અમારો જન્મ તમારી વાસનાના કારણે છે, અમે ભાગીદાર નહીં. વાલ્મીક બની ગયો. માતા વકુંત કરતું. માણસ પોતાના જીવનમાં જે કંઈ અનીતિ કરે છે સમજી વિચારીને કરે છે, અજાણતા કોઈ નથી કરતું. કોકને પોઈઝન આપવું હોય, માણસ અજાણતા આપે છે, જાણીને આપે છે, પણ પકડાઈ જાય તો કે ભાઈ ભૂલથી આવી ગયું છે, મને ખબર નથી. જીવનમાં પહેલા નીતિ રાખીએ તો પહેલા દુઃખ છે, પછી જીવનમાં શાંતિ છે. જીવનમાં અનીતિને અપનાવીશું તો પહેલા સુખ છે, પણ એ સુખ આપણને જાજો સમય સાથ નથી આપતું, પછીથી જીવનમાં દુઃખ જ છે. આ મનોરમા એ નીતિ છે, લીલાવતી અનીતિ. લીલાવતી દ્વારા જે પુત્ર પ્રાપ્ત થયો એનું નામ શત્રુજી. જીવ ભાવ, મારું તારું, હર્ષ, શોક, દુઃખ, ટીકા, નિંદા, આ જીવ ભાવના લક્ષણો છે. મનોરમા પ્રથમ પત્ની છે, એના દ્વારા જે પુત્ર પ્રાપ્ત થયો સુદર્શન. સુદર્શન આત્મદર્શન, આત્મજાગૃતિ. જેના દર્શન વિના શિવની સમાધિ મિથ્યા, જેના દર્શન વિના ગંગાની પવિત્રતા મિથ્યા, જેના દર્શન વિના યમુનાજીની પવિત્રતા મિથ્યા, જેના દર્શન વિના ગોપિકાઓનો પ્રેમ મિથ્યા, જેના દર્શન વિના રાધિકાનો પ્રેમ મિથ્યા, જેના દર્શન વિના સીતાનો ત્યાગ મિથ્યા, જેના દર્શન વિના લક્ષ્મણજીની ભક્તિ મિથ્યા, જેના દર્શન વિના હનુમાનજીની ભક્તિ મિથ્યા, જેના દર્શન વિના માતા પિતાનો પ્રેમ મિથ્યા, જેના દર્શન વિના
ગર્ભનું જ્ઞાન મિથ્યા જેના દર્શન વિના, દાન મિથ્યા જેના દર્શન વિના, યાત્રા મિથ્યા જેના દર્શન વિના, ગતિ મિથ્યા જેના દર્શન વિના, જીવન મિથ્યા જેના દર્શન વિના, મૃત્યુ મિથ્યા. આનું નામ જ સુદર્શન. પહેલા આત્મજાગૃતિ કરો. મહર્ષિ અરવિંદે કહ્યું, તું તારી જાતને પૂછ, હુ એમ આઈ? તું તારી જાતને પૂછ કે તું કોણ છે. આપણે જગતને પૂછવા નીકળી પડ્યા છે, એમાં જ દુઃખ તકલીફ થઈ ગઈ છે. આ સુદર્શન આત્મદર્શન. પહેલા આત્મજાગૃતિ કરો, પછી પરમાત્માની પ્રાપ્તિ, પછી એની અનુભૂતિ. ધ્રુવ સિંધુ રાજા નાશ થયો. સુદર્શન મોટો પુત્ર છે, રાજ્ય ગાદીનો અધિકારી છે. પરંતુ લીલાવતીનો પિતા યુદ્ધાજીત આવીને કહેવા લાગ્યો કે મારો દોહિત્ર ગાદી પર બેસશે. મનોરમાના પિતા પણ આવ્યા. બંને વચ્ચે યુદ્ધ થયું. આ યુદ્ધમાં મનોરમાના પિતા વીરસેનનું શરીર ચારણી જેવું બન્યું. અસંખ્ય બાણ વાગ્યા, મૃત્યુ પામ્યા. ત્યાં ચારણી શબ્દ છે. માતા ભગવંત મિત્ર. વીરસેન એટલે સંયમ. આપણા જીવનમાં સંયમની અતિ આવશ્યકતા છે. કંસારાની દુકાનમાં 100 થાળી પડી છે. કંસારો ભાઈ આવ્યો, એક થાળી લીધી, એરણ પણ મૂકી, હાથમાં લીધું ટાંકણું, બીજા હાથમાં લીધો હથોડો, ફટકો માર્યો, રણકાર થયો. જેવો રણકાર થયો એટલે પેલી 99 થાળી કહેવા લાગી, જોયું તમે બધી તો બોબડીઓ છો, મારામાં કેવો રણકાર છે. પણ એ થાળીને ખબર નથી કે આ રણકાર તારા વિજયનો નહીં, તારા વિનાશનો છે. એક પછી એક કાણા પડવા માંડ્યા, થાળી ચારણી બની ગઈ. કંસારો દુકાન બંધ કરી નીકળ્યો. પેલી ચારણી 99 થાળી કહેવા લાગી, કેમ મારી જોડે બોલતા નથી? હું તમારા જેવી જ છું. 99 કહેવા લાગી, પહેલા હતી હવે નહીં. કારણ હવે તું થાળી નહીં, હવે તું ચારણી છે. માતા ભગવંત મિત્રો, માએ પરમાત્માએ આપણને આ જગત પર મોકલ્યા, અખંડ સંયમ સાથે મોકલ્યા. પણ એમને થાળીમાં કાણું પડતું નથી. વિચારોના ટાંકણા હોય, સ્પર્શના હથોડા અને કામબળ રૂપી કંસારો જ્યારે ભેળા થાય છે ત્યારે જુઓ સંયમ ખંડિત થતું જાય છે. આપ સૌ માતા પિતા સમાન છો, જાજુ બોલી શકતો નથી, સમજી શકો છો. જીવનમાં સંયમ અતિ આવશ્યક છે. યોગ અને ભોગ બંનેમાં સંયમ જોઈએ, નહીં તો ટીકાને પાત્ર બનીએ. આ વીરસેન રાજા મૃત્યુ પામતા એક મધ્યરાત્રિના માતા મનોરમા, સુદર્શન અને વિદલ્પ મંત્રી અયોધ્યાનો ત્યાગ કરી ગંગા કિનારે ભારદ્વાજ મુનિના આશ્રમમાં ગતિમાન થયા. તો ત્યાં મધ્યરાત્રિ બતાવી છે. કઈ મધ્યરાત્રિ? આપણા જીવનમાં 3 મધ્યરાત્રિ આવે છે. પહેલી મધ્યરાત્રિ, દીકરો પપ્પાને કહેવા લાગ્યો કે પપ્પા, તમારા સેન્ડલ, તમારા શૂઝ મને આવી રહે છે, તમારું ટ્રાઉઝર મને બરોબર ફિટ થાય છે, સમજી લેવાનું કે પપ્પાઓ મધ્યરાત્રિ આવી ગઈ.
દીકરી એમ કહે કે મમ્મી આ તારો ડ્રેસ મને બરોબર ફિટ થાય છે, સરસ લાગે છે. મમ્મીઓની મધ્યરાત્રિ. બીજી મધ્યરાત્રિ, બાળકો મોટા થઈ ગયા, પતિ પત્ની બંને સાથે નક્કી કરે કે હવે જે કંઈ આપણી પાસે સમય છે એ સમય સંસારના ભોગ ભોગવવાને બદલે ભલે રાત્રિના પણ પતિ પત્ની સાથે બેસી પરમાત્માની, જગદંબાની, પોતાના ઈષ્ટદેવની ભક્તિ સ્મરણ કરવાનું શરૂ કરે. આ બીજી મધ્યરાત્રિ. એકબીજાના શરીર તરફ નહીં પણ એકબીજાના આત્મા ભેળા મળીને નક્કી કરે કે ભોગ બહુ ભોગવી લીધા, હવે અવસ્થા થઈ છે, બાળકો મોટા થઈ ગયા છે, હવે રાત્રિનો સમય એ ભોગ તરફ જવાને બદલે આપણે બંને સાથે મળીને, એવું નહીં કે એક કાં તો પત્ની કે કાં તો પતિ, ના, બંને સાથે મળીને માને, પરમાત્માને, જેને આપ માનતા હો એનું સ્મરણ કરવાની શરૂઆત કરે. આ બીજી મધ્યરાત્રિ. ત્રીજી મધ્યરાત્રિ એ વૃદ્ધાવસ્થામાં, બહુ અંતિમ અવસ્થા છે. ક્યારે ઉપરવાળાનું તેડું આવશે મને કે તમને ખબર પડવાની નથી. ભલે કદાચ જોડું ખંડિત થયું હોય, પણ માતા ભગવંત મિત્રો એ અંતિમ અવસ્થામાં સંસારમાંથી મનને મુક્ત કરવાનો પ્રયત્ન કરો. નહીં તો પેલા શેઠની જેવું થશે, મગન મોચીને ત્યાં મારો જોડો પડ્યો છે, લઈ આવજો. આ મારે ને તમારે પ્રયત્ન કરવો પડશે. આ ત્રીજી મધ્યરાત્રિ છે. ખૂબ સમજી વિચારીને વ્યાસપીઠ પરથી દીકરાએ કહ્યું ને લાવો માની લઈએ એવી ભૂલ ન કરતા પહેલા કહું છું, તમારો પોતાનો અંતરાત્મા સ્વીકાર કરે પહેલા બુદ્ધિથી વિચારજો. માએ પરમાત્માએ બુદ્ધિ એટલા માટે જ આપી છે. વિચારજો, તમારો અંતરાત્મા સ્વીકાર કરે તો જીવનમાં ઉતારજો, નહીં તો નમસ્કાર કરી દેજો. સુદર્શન મનોરમા વિદર્ભ મંત્રી ભારદ્વાજ મુનિના આશ્રમમાં ઉપસ્થિત થયા. સુદર્શન રાજ્યનો અધિકારી હતો. ધર્મની દ્રષ્ટિએ, ન્યાયની દ્રષ્ટિએ, સમાજની દ્રષ્ટિએ, કારણ કે મોટો દીકરો હતો એટલે રાજા બને. પણ જુઓ, યુદ્ધાજીતે પિતાનો નાશ કરતા, વીરસેનનો નાશ થતા ડરથી પોતાના રાજ્યનો ત્યાગ કરી આશ્રમમાં ઉપસ્થિત થઈ. જીવનમાં માતા ભગવંત મિત્રો ઘણી વખત આપણા પોતાના જીવનમાં બને છે કે ધર્મની દ્રષ્ટિએ, ન્યાયની દ્રષ્ટિએ, સમાજની દ્રષ્ટિએ આપણે એના અધિકારી છીએ, પણ આપણે એને ભોગવી શકતા નથી, આપણે એને પામી શકતા નથી. અને જેનો અધિકાર નથી એવા વ્યક્તિ એને પામી જાય છે, એને પ્રાપ્ત કરી લે છે. ત્યારે આપણે ઘણી વખતે માનીએ કે ભાઈ માતાજીની મરજી નહીં હોય, ભગવાનની મરજી નહીં હોય, મારા ભાગ્યમાં નહીં હોય. જીવનમાં માતા ભગવંત મિત્રો ભાગ્યને ભરોસે બેસી રહે ને એને તો બોરિંગ કહેવાય.
ભાગ્યને ભરોસે બેસી રહે એને તો બોરિંગ કહેવાય, પણ શૂન્યમાંથી સર્જન કરી જગતના ચરણે અર્પણ કરે એનું નામ જ સાચો ભારતીય કહેવાય. ભાગ્યને ભરોસે એ તો કોરી પાટી છે, પેપર છે, કોરું લખવાનું મારે ને તમારે છે. મારે તમારે તો પ્રયત્ન કરવાનો છે. પ્રયત્ન કરીશું તો કૃપા કરશે જ, કારણ કે એની કૃપા વિના આપણે એને પામી શકતા નથી, એને ભોગવી શકતા પણ નથી. માણસ કર્મ કરે, કર્મનું ફળ મળે, પણ જીવનમાં જો મા પરમાત્માની કૃપા ન હોય તો એ કર્મનું ફળ એ જીવાત્મા ભોગવી શકતો નથી. એક શેઠ ઝવેરી છે. શેઠને પૂછીએ કે આ શોરૂમના માલિક? તો કે હું. શોરૂમમાં કેવા દાગીના? તો કે લાખો રૂપિયાના હીરા છે, લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીના છે. તમે એના માલિક? તો કે હા, હું એનો માલિક. તો શેઠ, આટલા બધા સોના ચાંદીના દાગીના છે, હીરાના દાગીના છે, તમારી આંગળીમાં એક વીંટીએ નથી કે ગળામાં ચેન નથી, કેમ તમને પહેરવાનું નથી ગમતું? ઝવેરી કે પહેરવાનું તો ઘણું ગમે છે, પણ શું કરું, આ સ્કિન ડિસીઝ એવો થયો છે ને કે કોઈ ધાતુ પહેરી જ નથી શકતો. માલિક ખરા, ભોગવો છો. કરોડો રૂપિયાના હીરા માણેક મોતીના તમે માલિક બન્યા, પણ જો એની કૃપા નથી તો તમે તમારો હોવા છતાં તમે ભોગવી શકતા નથી. કર્મ હું ને તમે બધા જ કરીએ છીએ, પણ એની કૃપા થાય તો જ એ કર્મનું ફળ હું કે તમે ભોગવી શકીએ છીએ. યુદ્ધાજીત પોતાના દોહિત્રને ગાદી પર બેસાડી પોતાના રાજ્ય તરફ ગતિમાન થયો. માર્ગમાં સમાચાર મળ્યા કે મનોરમા અને સુદર્શન ભારદ્વાજ મુનિના આશ્રમમાં આશ્રમ જીવન વ્યતીત કરે છે. ત્યારે ભારદ્વાજ મુનિના આશ્રમ તરફ એ ગતિમાન થયો. નક્કી કર્યું કે મનોરમા અને સુદર્શનનો નાશ કરી દો, જેથી ભવિષ્યમાં મારા દોહિત્ર સામે કોઈ ઊભું ન થાય. મનોરમાને જાણ થઈ, ભયભીત બની ભારદ્વાજ મુનિના આશ્રમમાં એમના શરણે જઈને કહેવા લાગી કે હે મુનિ, મને રાજ્યનો કોઈ મોહ નથી. મારો સુદર્શન દીકરો હજુ નાનો છે. આ યુદ્ધાજીત મહાન રાજા છે, મને અને મારા દીકરાનો નાશ કરશે. ભારદ્વાજ મુનિ કહેવા લાગ્યા, હે મનોરમા, તમે શાંતિથી આશ્રમમાં રહો અને સુદર્શનનું લાલન પાલન પોષણ કરો, પણ આ યુદ્ધાજીત તો કે કંઈ નહીં કરી શકે. મંત્રીને મોકલ્યા યુદ્ધાજીત કે અમારા રાજા યુદ્ધાજીતની આજ્ઞા છે, મનોરમા અને સુદર્શનને અમને સોંપી દો. ભારદ્વાજ મુનિ કહે છે કે હે મંત્રી, મનોરમા એક નારી છે, સુદર્શન હજુ બાળક છે, એ લોકોને રાજ્યનો કોઈ મોહ નથી, માટે તમારા રાજાને કહો એમના રાજ્યમાં પાછા જાય. યુદ્ધાજીતને કીધું. યુદ્ધાજીતે હઠ પકડી કે ના, હું મનોરમાનો નાશ કરીશ, સુદર્શનનો નાશ કરીશ. મારી પાસે પ્રચંડ પ્રબળ સેના છે, મારી પાસે શસ્ત્રો અસ્ત્રો છે, તમારી પાસે શું છે? આશ્રમમાં ખાલી ઓલા ખાખરાના દંડ, બે ચાર મુનિ, બે ચાર પેલા બાળકો. ભારદ્વાજ મુનિ સમજાવે છે કે હે યુદ્ધાજીત, વિશ્વામિત્રએ વશિષ્ઠની કામધેનુની ચોરી કરી હતી,
અને એ પછી વિશ્વામિત્રની જે દશા થઈ હતી એ દશા તારી થશે. મંત્રીઓ સમજી ગયા કે અહીંયા યુદ્ધ કરવામાં મજા નથી. પોતાના રાજા યુદ્ધાજીતને સમજાવે, મુનિના ચરણે વંદન કરી ગતિમાન થયા. ભારદ્વાજ મુનિ કેમ એમ કહી શક્યા? કેમ પ્રચંડ પ્રબળ સેના સાથે આવેલો યુદ્ધાજીત પાછો ગયો? એક જ કારણ, પોતાનું આત્મબળ. જેની પાસે પોતાનું આત્મબળ છે, જેને આપણે કહીએ છીએ સેલ્ફ કોન્ફિડન્સ, આપણો પોતાના આપણને ખબર હોય કે ના હું આમાં સફળ થઈશ, તો એમાં થાય જ. પણ એ 10 જણને પૂછવા જાય પછી કરવા જાય તો અધવચ્ચે ડૂબે. પણ કહે છે કે ના, જે દશા વિશ્વામિત્રની થઈ હતી એ યુદ્ધાજીતની થશે. આ આત્મબળ છે. આત્મબળ આપણા જીવનમાં કેવલ નિત્ય કર્મ કરવાથી જ મળે છે. બજારમાં ક્યાંય મળતું નથી આત્મબળ. બીજા બધા મસાલા મળે, વીવી સન્સમાં મળે છે આત્મબળ, તો હું લેવા આવું. પેલા જયારે આવતો ને, આ નવરો પડું તો આંટો મારવા આવું વીબીમાં, પેલી કાજુ ના ને થોડું લઈ જવું ઇન્ડિયા. પણ એ વખતે એટલું જીન્સ હોય ને એટલું ખબર ના પડે. આત્મબળ કેવલ નિત્ય કર્મ. જીવનમાં નિત્ય કર્મ કરો, 10 મિનિટ કરો. એટલા માટે જ દર્શન કરવા જવા. માતા ભગવંત મિત્રો, એક વિધવા માનો દીકરો ગ્રેજ્યુએટ કરી લીધું, પાસ થઈ ગયો, બધે એપ્લિકેશન કરે પણ ક્યાંય એને જોબ મળે નહીં. પેલી માં ગામમાં એક મિલ હતી, એમાં ઓફિસમાં પાણી ભરે ને કચરા પોતાના કામ કરે. દીકરાને પણ થાય કે આ ઉંમરે માને કામ કરવું પડે છે અને મને ક્યાંય નોકરી જોબ મળતી નથી. એક દિવસ માએ પૂછ્યું કે બેટા, તે આટલી બધી એપ્લિકેશન કરી, તને ક્યાંય જગ્યા ના મળી, ક્યાંય નોકરી નથી મળતી? તો કે ના માં, આપણે રહ્યા નાના માણસ, આપણી કોઈ જાજી ઓળખાણ નહીં, કોણ આપણને નોકરી આપે? માએ કીધું કે બેટા એક કામ કરો. શું? તો કે આપણા ઘરની પાછળથી જે રસ્તો જાય છે, આગળ ટર્નિંગ આવે છે,